ઉપલેટામાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા સૂર્યકુમાર બેજુભાઈ ભુવા. ઉપલેટા શહેરમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 20 વર્ષથી પણ વધુ સમયથી ઉપલેટા શહેરની દરેક ઝૂંપડપટ્ટીના આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે 2 કલાક ભણાવવામાં આવે છે. આ ગરીબ બાળકો સારા અને સજ્જન નાગરિક બને અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થાય તે ભાવનાથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા ક્લાસ ચલાવવામાં આવે છે. આ સંસ્કાર કેન્દ્રમાં આવતા બાળકોને સંસ્થા દ્વારા દરરોજ સારામાં સારો પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને સાથોસાથ તેમણે ભણવા માટેની ઘટતી તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવે છે. સંસ્થા ઘણા વર્ષોથી કામ કરતી હોય ઘણા દાતાઓ પણ આ માનવ સેવાના વિવિધ સેવા કાર્યમાં યથાશક્તિ યોગદાન આપતા રહે છે. ત્યારે આજે કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉપલેટાના બેજુભાઈનો પુત્ર સૂર્યનો જન્મદિવસ આ પરિવારે અનોખી રીતે ઉજવી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના બાળકોને ખૂબ જ ખુશ કર્યા હતા અને 70થી વધુ બાળકોને આજે આ બાળકોને સૂર્યના જન્મદિવસ નિમિત્તે ઉપલેટાની વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં બાળકોને ભાવતા ભોજન કરાવવામાં આવ્યા અને સાથોસાથ બાળકોને આ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખૂબ જ હિંચકા અને અન્ય રાઇડ્સનો ઉપયોગ કરી ખૂબ જ આનંદ કર્યો. આ તકે ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા આવેલ આ ગરીબ બાળકોમાંથી એક પણ બાળકે ક્યારે આવી મોંઘી હોટલમાં ક્યારે જમવા જવાનું તેમને સ્વપ્ને પણ વિચાર ન કર્યો હતો. તો આવી રીતે આ પરિવારે આ ગરીબ બાળકોને ખૂબ જ સારી રીતે બાળકોને જમાડી પોતાના પુત્ર સૂર્યનો જન્મદિન ખૂબ જ ઉમદા રીતે ઉજવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. આ સંસ્થાના પ્રતિનિધિઓ તરફથી સૂર્યકુમાર તેમજ બેજુભાઈ ભુવા, મહેન્દ્રભાઈ ભુવા તેમજ સૂર્યના મમ્મી તૃપ્તિબેન ભુવાનો તેમજ સૂર્યના દાદા દાદીનો સંસ્થાએ જાહેર આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. હું લાલજીભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીના પછાત વિસ્તારના બાળકો છે એના માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે ભણાવવામાં આવે છે. આજે અમારી સંસ્થામાં કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બેજુ સાહેબ કે જેમના દીકરાનો સૂર્યનો આજે જન્મદિવસ હોય તો એ જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે આ લોકોએ એક પહેલ કરી છે અને ઉપલેટાની એક સારામાં સારી ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે એમાં દરેક ઝૂંપડપટ્ટીના બાળકોને સારામાં સારો જમવાની વ્યવસ્થા કરેલ છે અને પોતાના સૂર્યનો એમના બાળકનો જન્મદિવસ એક અલગ જ રીતે ઉજવેલ છે. આ પરિવાર ભુવા પરિવાર અવારનવાર માનવ સેવા ટ્રસ્ટમાં આવી રીતે દર વખતે આ બાળકનો જન્મદિવસ વિશિષ્ટ રીતે અને અલગ રીતે ઉજવે છે. તો આ તકે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક તરીકે હું આ પરિવારનો આભાર માનું છું અને એમના ઉમદા વિચાર કે ભાઈ જે ગરીબ લોકો છે, જે પછાત વિસ્તારના ગરીબ બાળકો છે એઓને એક સારી હોટલમાં જમાડવા અને એને ખુશ કરવા, તો એ સાચા અર્થમાં એ જન્મદિવસ ઉજવ્યો એવું મારું માનવું છે. તો આ પરિવારનો ખૂબ ખૂબ આભાર. બાલદેવો ભવો. ભારતીય સંસ્કૃતિની અંદર બાળક છે એમાં ભગવાન જવાનો પ્રયત્ન કરવાનો છે. જરૂરિયાતમંદ આવા બાળકોને લાવીએ અને નવા વર્ષના શુભ દિને એમને સરસ મજાનું ભોજન કરાવીએ અને એ જે અમીનો ઓટકાર લાવશે એ એના હસતા મોઢે જોવા એ ખરેખર આનંદનો વિષય છે. આજે અમારા સૌર્યનો જન્મદિવસ છે. આ નિમિત્તે બાળકોને અહીંયા લાવીને એક પ્રયત્ન કર્યો છે અને જોવાનો ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે.